યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં છે. તો શું કહેવાય, અત્યારે અમે દુકાન આવ્યો છે અને અત્યારે તુષારભાઈ આવ્યો છે. તો અમારા આગળ શર્ટ બનાવવા છે. તો તુષારભાઈ એમ કહે છે કે મારે શર્ટ બનાવવાના છે. તો આગળ આપણે જોઈએ તુષારભાઈ કેવો શર્ટ બનાવે છે. તો શું કહું મિત્ર, હમણાં ઘણા ટાઈમથી ઓળખ નતો આવતો એટલા માટે સોરી. તો ભાઈ આવ્યા છે દુકાને હવે કામે. તો ભાઈને જોઈએ આગળ કેવું બનાવે. શું બનાવવાનું છે ભાઈ? હા, શર્ટ બનાવતા આવી જાય કોઈ ગાડીવાળા ટીટી કરતો જાય છે. કોણ છે? જાય ગાડીવાળા ટીટી કરતો. હાલ ભાઈ હાલ શરૂ કર્યો શર્ટ. હાલ કોકડી બોકડી તો બદલાય એમાં. ગલામાં છે કોકડી. એમાં જો મેચિંગ થાય એ ન થાય, કલર વગેરેની અલગ પડે એ ન થાય. એમાં જો સેમ કોકડી છે. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં છે. તો શું કહું મિત્ર, આજમાં આપણે વ્લોગની અંદર આજે શર્ટ દેખાય ને એ શર્ટ બનાવવાનો છે. તો શું કહું, આપણે કામ શરૂ કરીએ ધીમે ધીમે. પાયા રેન તો મજા આવે બે ભાઈ. તો જો મિત્ર આપણે અહીંથી હવે શરૂ કરશું કામ શર્ટ બનાવવાનું. તો શું કહું મિત્ર, આપણે એક ભાગમાં જો સિલાઈ મારી દીધી છે મસ્ત. તો આપણે બનાવવાનો છે કોલર. હવે તો આ દેખાય ને તે કોલર છે ચોટાડેલો ઇસ્ત્રીથી. હવે આપણે એને સિલાઈ મારશું. ભાઈ શરૂ કામમાં દોરો તૂટી ગયો છે. હોમાં પાછો દોરો કરાવવો છે. દોરો તૂટી ગયો, હવે શું કરશું? તો આમ કેમ ફેરશો? મને એ કઈ ખબર ના પડતી. એવું ભાઈને દરરોજ આવવાનો ટાઈમ આવ્યો, બપોર થાય એટલે ભાઈ અહીંયા આવી આવે. તો મિત્ર કોમેન્ટમાં જરી કહી દેજો ને મશીનનો અવાજ કેવો મસ્ત આવે કે ખકડી ગયું. હજી હું 3 વર્ષ છે આ મશીનના, હજી કોઈ રિપેરિંગ કે કોઈ એવી વસ્તુ કરાવી નથી. ખાલી કોમેન્ટમાં કહેજો ને અવાજ કેવો આવે એમ. હું કેવું કહેવાય? હા એમ. તો શું કહો મિત્ર, આપણે તો સિલાઈ મારી દીધી મસ્ત. આપણે કાપીને અલગ કરવાનો છે એક ભાગ. તો જો આપણે શું કહે, 2 ભાગ હતા એમાં અલગ કરીને આ ભાગને આપણે અહીંયા મૂકીએ સાઈડમાં. તો મિત્ર આપણે જે કોલર બનાવતા નહીં, જો કોલર બની જશે 1 નંબર. કેમ પણ જો 2 બાજુ. તો હવે શું કહું મિત્ર, મારા વ્લોગમાં તમે બધા બન્યા રહેજો. આવો આખો શર્ટ બની જાય ને પછી હું તમને પાછો બતાવીશ કે મેં આખો શર્ટ બનાવ્યો છે અત્યારે. તો શું કહું મિત્ર, અત્યારે તો શું કહેવાય, શર્ટ બનાવવાનું કામ મેં કરવાનું શરૂ કરી દીધું છે. ઘણી વસ્તુ બની ગઈ છે. અને શું કહેવાય, અહીંયા છે રોડ પાસે, એટલે શું કહેવાય ગાડર બકરા એવું બધી વટે છે. તો મારા વ્લોગમાં કે તમે બધા બન્યા રહેજો. ઓકે મિત્ર, કારણ કે અત્યારે જો અમારે કવાડ છે ને ફરતી ખુરશીમાં નખરા કારું ના કરે. તો હા, ઘડીક આમ ફરે ઘડીક આમ ફરે. એ કે મને અહીંયા ફરવાની બહુ મજા આવે એમ. પછી તો પણ ગાડી પડી ને હાથે પેટ્રોલ નીકળી ગયું કેટલું બધું. તો પાણી છે એ વાત તારી હાસી. લે આ તો ખાલી કહેવા જ દે પેટ્રોલ નીકળ્યું એમ.
તો હું કહું ગાઈઝ આપણે આખો શર્ટ બની જાય ને પછી મારા વ્લોગમાં તમને બતાવે. ઓકે, આર્મીની ફોજ નીકળી મિત્રો. હવે જુઓ કેટલી બધી આર્મીની ફોજ છે. કેમ પણ આવો નજારો તો ગામડે જોવા મળે ભાઈ. ઘણા બધા છે. હું કહું કેટલા હોય આ સ્વચ્છ કાકા બકરા વાળા. એ કાકા આ સ્વચ્છ કાકા બકરા સારવા જાય તો કાંઈ નહીં ભાઈ વળીઓ. તો શું કહેવું મિત્ર, આપણે જે શર્ટની વાત કરતા હતા ને કે શર્ટ આપણે બનાવવાના છે, તો એ શર્ટ અત્યારે બની જશે. તો હું અડધી કલાક થાય શર્ટ બનાવવામાં. જો અહીંયા પડ્યો ને એ શર્ટ અત્યારે આપણે બની જશે. જો આ શર્ટ અત્યારે આપણે બનાવી નાખ્યો અડધી કલાકમાં. તો શું કહેવું મિત્ર, આજનો વ્લોગ આપણે અહીં સુધી રહી છીએ, કારણ કે ઘણા બધા કપડાં સીવેલા છે. આ બધા તમારે પણ સીવરા હોય તો હું કહે મહાકાળી ટેલર છે દુકાનનું નામ. તો બિલ્ડી મારું ગામ છે. તમે બધા પૂગી જાઓ મિત્રો. તો અહીં સુધી આપણે વ્લોગ રાખીએ. ઓકે.